ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના ચાસવડ ગામથી શ્રી નેત્રંગ વિભાગ દૂધ ઉત્પાદક સહકારી મંડળીના કસ્ટોડિયન કમિટીના વહીવટ સામે આદિવાસી શેર સભાસદોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। ન્યાયસંગત દૂધના ભાવ ન મળતા અને ભેદભાવના આક્ષેપો વચ્ચે હવે સભાસદોએ તાત્કાલિક ચૂંટણી યોજવાની માંગ ઉઠાવી છે। ચાસવડ ખાતે કાર્યરત શ્રી નેત્રંગ વિભાગ દૂધ ઉત્પાદક સહકારી મંડળી હાલ કસ્ટોડિયન કમિટી દ્વારા સંચાલિત છે। સભાસદોના આક્ષેપ મુજબ કમિટીના આગમન બાદથી દૂધના ભાવોમાં ઘટાડો થયો છે, જેના કારણે ખાસ કરીને આદિવાસી સમાજના દૂધ ઉત્પાદકોને મોટું આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે। સભાસદોનો આરોપ છે કે દૂધના ભાવ નક્કી કરવામાં પારદર્શિતાનો અભાવ છે। એડવાન્સ ચૂકવણીમાં જાતિ આધારિત ભેદભાવ રાખવામાં આવે છે। કોઈપણ પ્રકારની નોટિસ આપ્યા વિના દૂધ સેન્ટરો અને વાહનો સેવા બંધ કરવામાં આવે છે। સાથે આદિવાસી સભાસદોને ફરિયાદો પણ સાંભળવામાં આવતી નથી। આ સમગ્ર મામલે સભાસદોનું કહેવું છે કે મંડળીની સહકારી ભાવના ખતમ થવાની કગાર પર છે અને લોકશાહી વિરુદ્ધ નિર્ણયોથી મંડળીનું અસ્તિત્વ જોખમમાં મુકાયું છે। વિશેષ નોંધનીય છે કે મંડળીની ચૂંટણી કમિટીની મુદત 23 જાન્યુઆરી 2026ના રોજ પૂર્ણ થઈ છે, ત્યારે સભાસદોનું કહેવું છે કે 6 મહિનાની અવધિ પૂર્ણ થયા બાદ પણ નવી ચૂંટણી જાહેર કરવામાં આવી નથી। જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળી ભરૂચના હુકમ હેઠળ પૂર્વ વ્યવસ્થાપક કમિટી કલમ 81 હેઠળ બરતરફ કરવામાં આવી હતી અને 6 મહિના માટે કસ્ટોડિયન સમિતિની નિમણૂક કરાઈ હતી। હવે એ સમયગાળો પૂર્ણ થતા સભાસદોએ તાત્કાલિક ચૂંટણી યોજી પારદર્શક અને લોકશાહી આધારિત વહીવટ સ્થાપવા કરવાની માંગ ઉઠાવી છે। મારું નામ જયેશ વસાવા છે। હું ચાસવડ વિસ્તારમાંથી ડેરીના કાર્યક્ષેત્રમાં આવેલું ગામમાંથી આવ્યો છું। અમારી મા દીકરીઓ, ભાઈઓ અને બહેનો જે રાત દિવસ પરસેવો પાડીને ઘાસના પોટલા લાવે છે અને ચોખ્ખું દૂધ ભરવા છતાં પણ અમને પાણીના જ ભાવ આપવામાં આવે છે, ત્યારે આજે અમે માનનીય જિલ્લાના કલેક્ટર શ્રીને આવેદન પત્ર આપી રહ્યા છે અને આ આવેદન મારફતે અમે એમ કહેવા માંગીએ છીએ કે અમને દૂધના પૂરતા ભાવ આપવામાં આવે અને અમારા વિસ્તારની અંદર જે કસ્ટોડિયન કમિટીના મારફતે જે આદિવાસી સમાજમાં જે અન્યાય અને ભ્રષ્ટાચારનો જે માહોલ ઉભો કરવામાં જે સરકારે આવ્યો છે એ કસ્ટોડિયન કમિટીને તાત્કાલિક દૂર કરવામાં આવે અને એના 6 મહિનાના સમય મર્યાદાનો સમય પૂરો થતો હોય તો સત્વરે ચૂંટણી કરવા માટે અમે માંગ કરીએ છીએ। જય આદિવાસી, જય જોહાર।